હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે એક નવા વિડીયોમાં. જો અમે અત્યારે જઈએ છીએ જુનાગઢ મીસાને ટીપા પાવા માટે. મીસા સૂતી છે અત્યારે, એટલે હજી તો સૂતી નથી પણ આખરી સૂઈ જાય થોડીક વારમાં. જો હું છું, પાયલ છે, મીસા છે અને ખ્યાતિ છે પાછળ છે. એને વાળ કપાવવાના છે એટલે અમે ત્રણેય જઈએ છીએ અને મીસાને ટીપા પાવાના છે. બધું કામ પતી જાય. એમ તો મારે હજી ઘણું કામ છે. મારે પાછું 1-2 દિવસ પછી જવાનું થાય. હું તમને કહીશ શું કામે પાછું જવાનું થયું. હા, ને જો નવો રોડ બની ગયો, કેટલે સુધી બન્યો એ ખબર નથી, પણ રસ્તો બહુ મસ્ત બન્યો છે. બસ અહીંયા સુધી બન્યો. હા, આલિદ્રાથી ને આગળ સુધી બન્યો. અહીંથી પાછો છે. કટકો કેમ રાખી દીધો છે? ઉઠી જાય હે ને? જોવે કાચમાં બારીમાંથી. તો મિત્રો, જો આપણે પૂગી ગયા છીએ જુનાગઢ ને. જો આ એરિયો આપણો ગિરનાર ગઢ, જૂનો ગિરનાર. હો ભાઈ, જોયું? કાંઈ ઘટે નહીં. જો આગળ દેખા જો મિત્રો, આવી ગયા છીએ આપણે આયુર્વેદિક હોસ્પિટલ જુનાગઢ. ગાડી અહીં રાખી દીધી છે. મીસા નાગડી ટીપા પાઈને ગાયો ઘાસ સલૂનમાં જવાનું છે. મીસા 14 નંબર. ઊભી રહેશે તો 68 હાઈટ. 8:160 લઈ ગયો ને. ડ્રોપ સ્પીડ છે ને. હેલો મિત્રો, તો જો અત્યારે આવી ગયા છે આપણે આપણા રૂમમાં. ને જો મીસાબેન રમે છે. વાગ્યા છે 10:30 જેવો, 10:15, 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને જો મીસાબેન રમે છે.
મિત્ર આજે તો બહુ મોટો લોચો થઈ ગયો. અમે બપોરે જ્યારે જતા હતા જુનાગઢ ત્યારે ટિફિન અહીં શોરૂમે દેવાનું હતું અને આપણે ભેગું લઈને વયા ગયા. કાં વિઝા? હા, ભેગું લઈને વયા ગયા અને પછી ઉતાવળ રાખવી પડી. ગાયો ઘા બધા એક બે કામ કરવાના હતા એ પતાવ્યા ગાયો ઘા અને 2-2:30 વાગે પાછા આવ્યા. અને પપ્પાએ ને કપિલે ને બચુ બાપાએ 2-2:30 વાગે જમ્યા આજે તો. અને પાછું અધૂરામ પૂરું. રસ્તામાં જ્યારે પાછા આવતા ત્યાં ને ત્યારે પપ્પાનો ફોન આવ્યો એ કે ખવારનું દૂધ લઈ જવાનું છે. એટલે આજે તો બહુ લોચો થઈ ગયો મોટો. બધા કામ પતી ગયા, એક બે કામ જે કરવાના હતા એ. હા, ને જો મીસાબેન અત્યારે રમે છે. આગળ થોડીક વારમાં સુઈ જશે. એ મીસા જે હાઈ કરી દે બધાને. હાય મીસા, હાઈ કરી દે બધાને. હા હા. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. હા, કોણ છે આ? તું જો તો આમાં દેખાશે.